સાતલપુર તાલુકાના ખેડૂતોની નર્મદા કેનાલમાં પાણી છોડાવવા માંગ. પાટણ જિલ્લાના રાધનપુર અને સાતલપુર તાલુકામાં ઉનાળાની શરૂઆત તથા પાણીનો કકળાટ જોવા મળી રહ્યો છે, જેમાં ઉનાળાની શરૂઆત થતાં નર્મદા કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોને પારાવાર મુશ્કેલીઓ વધી રહી છે. એક બાજુ ઉનાળાની શરૂઆત થતાં પીવાના પાણીની વિકટ સમસ્યા ઊભી થઈ છે, ત્યારે બીજી બાજુ ઉનાળાની શરૂઆતમાં કેનાલ બંધ થતાં પશુ ઢોરને પીવા માટે મોટી હાલાકી ભોગવવી પડી રહી છે. હું નીમગવાડનો ખેડૂત છું. આયર ગાંડાભાઈ માધીભાઈ મારું નામ છે. અમારે માલ ઘાસચારો અત્યારે હુકાહેરો અને મરેહેરો તો દિલણાથી ગોખતર માયનો લાઈન જઈ આખી સાણિયાથર ગરસઈ પેદાશપુરા આમ ગોખાતર ગરસઈ આ બધા ગામોમાં પાણીની રાડ છે. માલ પણ હુકાશેરો. પહેલાં પણ પાણી અમને 1 મહિનો અગાઉ લાઇટ આપ્યો તો એમાં અમને નુકસાની ભોગવવાનો વારો આવ્યો અને આજ અમારે ઘાસચારો ખવડાવીએ છીએ તો એ હુકવવાનો વારો આવી ગયો છે. આ સરકારને અમારી વિનંતી એવી છે કે આજને આજ અમારે પાણી મળે તો અમારો જીવન માલ જળવાય, ને કે અમારો માલ મરવાનો છે ભૂખે મારવાનો. આ અમારો કહેવાનું વિનંતી છે. અને ઓફિસમાં અમે આવ્યા તો સાહેબેને અમે અરજીઓ આપી છે અને પરમાર્થી સાહેબ છે એ અમે ફોન આટલા કરીને થયા તો અમારું કોઈ સાંભળતા નથી, ફોન ઉપાડતા નથી. તો અમારે કેના રજૂઆત કરવી? ધારાસભ્યને કીધું અમે કે ભાઈ તમે આગળ ગમે એ રજૂઆત કરો અને પાણી છોડો. તો તમે જો પાણી ના આપો અમને અત્યારે તો માલ તો અમારો મરવાનો જ છે, તો અમારે બીજું શું હતા? વાઘાભાઈ, ગામ લીમગામડા, તાલુકો સાતલપુર, જિલ્લો પાટણ. પાણી માટે ઓફિસે નર્મદા ઓફિસે આવ્યા હતા. પાણીની ખાસ જરૂર છે. કેનાલમાં પાણી 4 દિવસથી બંધ કરી નાખવામાં આવ્યું છે. અત્યારે જે ખેડૂતોએ માલ ઢોર માટે ઘાસચારો વાવ્યો છે એને પાણી મળતું નથી. પાણી ના આવે તો માલ મરી જાય એમ છે. તો જીવાદોરી ખેડૂતોની માલ ઉપર છે. તો કેનાલમાં ગોખાતર, ગળસઈ, સાણિયાતર, દેલાણા એ કેનાલમાં પાણીની ખાસ જરૂર છે. તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન, પર્સનલ લોન, વાહન લોન, કોમર્શિયલ વ્હીકલ લોન, ટ્રેક્ટર લોન, સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ. આકર્ષક વ્યાજદર, પ્રોસેસ ફી 0 છે. આપ સંપર્ક કરો, બેંક આપના દ્વારે આવશે. મોબાઈલ નંબર છે 7046995102. બીજો નંબર છે 7046995136. ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ. જિલ્લા બેંક આપણી બેંક, હવે આપના આંગણે. આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત 15 વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવણ ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે. અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે. તાલીમના સૌથી વધુ કલાકો અને 100% પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે. ફેશન ડિઝાઇન અલગ કોર્સ, લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે. કોર્સ મર્યાદિત 3 માસ માટે છે. બેબી ફ્રોક, સાદા બ્લાઉઝ, દાંતવાળા બ્લાઉઝ, કટોરીવાળા બ્લાઉઝ, લેગી અને ડ્રેસ. અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી. અભણ હશે તો પણ ચાલશે. વિકલાંગ, શ્રવણમંદ, વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે છે. તો રાહ કોની જુઓ છો? વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે. સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતસિંહ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર, ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે 7000 ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે. તો જલ્દીથી તમારું એડમિશન લો.